જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસના 10મા દિવસની વાર્તા કરીશું। દેડકામાંથી દેવ પ્રગટ્યા। નાના સરખા ગામમાં એક ડોસી રહે છે। રેડિયો ગાતે છે અને ધર્મ ધ્યાન કરે છે। એવામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો છે। સરખી સ્ત્રીઓ ટોળે મળીને નદીએ નાહવા જાય છે અને કથા વાર્તા સાંભળી પાછી ફરે છે। ડોસીને પણ નદીએ નાહવા જવાનો ભાવ છે, પણ ઘરમાં રસોઈ કરવાવાળું બીજું કોઈ નથી, એટલે મન પાછું પડે છે। ડોસી તો રોજ વલોપાત કરે છે કે મારે એકાદ દીકરો હોય અને ઘરમાં રૂમઝૂમતી વહુ આવી હોત તો નદીએ નાહીને પાછી ફરું ત્યાં સુધી તે રસોઈ તૈયાર કરી રાખત અને હું નિરાતે એકટાણું કરી નાખત। આમ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરે છે। કહે છે કે ભોળાનો ભગવાન ડોસી પર પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા રે અને તેની મનસા પૂરા કરવા ગોઠવણી કરી રહ્યા છે। એક દિવસની વાત છે। જંગલમાં બાવળના દાંતણ કાપવા જતા ડોસીને હાથમાં કાંટો વાગે છે અને ત્યાં ફોલો પડી જાય છે। હથેળીમાં ફોલો થયો છે એટલે ડોસી મૂંઝાય છે। હવે મારે કામ કેવી રીતે કરવું? ધીમે ધીમે વેદના વધતી જાય છે અને ફોલો મોટો થતો જાય છે। તો પણ ડોસીએ નદીએ નાહવાનું ચૂકતા નથી। એ તો દિન રાત પુરુષોત્તમ ભગવાનનું રટણ કર્યા કરે છે। ત્યાં તો ફોલો ફૂટે છે ને તેમાંથી પરું નીકળવાને બદલે એક દેડકો નીકળે છે। નાનકડો દેડકો તો ડોસી સામે ટગર ટગર જોઈ રહે અને ઘડીકમાં તે તેનું કૂદકા મારે છે। ડોસીને પણ દેડકો જોઈને આનંદ થયો છે। તે તો દેડકાને ઉછેરે છે અને દેડકો મોટો થતો જાય છે। હવે તો ડોસી જ્યાં જાય ત્યાં દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો સાથે જાય છે। ડોસી નદીએ નાહવા જાય ત્યારે દેડકો પણ સાથે જ હોય। તે પણ નદીમાં નાહીને ડોસી સાથે પાછો આવે છે। ડોસી સીમમાં જાય તો પણ દેડકો સાથે જ જાય, મંદિર જાય તો પણ દેડકો સાથે જ હોય છે। હવે તો જાણે દીકરો ઘરમાં હોય એવું દેડકો જોઈ ડોસીને લાગે છે। ડોસી તો દેડકાની સારવારમાંથી ઊંચા નથી આવતા। જ્યાં જાય ત્યાં દેડકાની જ વાત કરે છે। મારો દેડકો તો નદીએ નાય, દેવ દર્શન જાય અને આપીએ તે ખાય। આખા ગામમાં ડોસીને દેડકાની વાર્તા ચર્ચાય છે। છોકરાઓ ડોસીને ડ્રાઉં ડ્રાઉં કરીને ચીડવે છે। કોઈ વળી દેડકાવાળા ડોસીમાં કહીને પણ ડોસીને પજવે છે, પરંતુ ડોસી તો દેડકાને પ્રભુએ મોકલેલો પુત્ર સમજે છે, એટલે કોઈના ઉપર ગુસ્સે થતા નથી। આમ ને આમ પુરુષોત્તમ માસ પસાર થયો છે, પણ દેડકો રોજ સવારે નદીએ નાહવા જાય છે। આ તો પુરુષોત્તમ ભગવાન હતા એટલે નાતી વખતે પોતાનું ખોડિયું ઉતારે છે અને પોતાના દેવાંશી સ્વરૂપમાં સ્નાન કરી પછી દેડકો બની જાય છે। આ વાત કોઈ જાણતું નથી, જાણે છે માત્ર રાજાની કુંવરી। તેનો મહેલ નદીના કાંઠે છે એટલે તે રોજ સવારે ઝરૂખામાંથી દેડકાની લીલા જુએ છે। આ ચમત્કાર જોઈ તે અચંબામાં પડી ગઈ છે। રોજ સવારે તે દેડકામાંથી બનેલા દેવાંશી નવજવાનને નાતા જુએ છે અને તેને મોહ જાગે છે। કુંવરીએ તો મન સાથે નક્કી કરી લીધું છે કે પરણવું તો આ દેવાંશી દેડકાને જ, તે સિવાયના મારે ભાઈને બાપ છે। આ બાજુ રાજા રાણી કુંવરીને યોગ્ય કોઈ સદગુણી અને સ્વરૂપવાન મૂર્તિયાની શોધ કરી રહ્યા છે, પણ કુંવરી તો એક જ હઠ લઈને બેઠી છે કે મારે તો ડોસીના દેડકા સાથે જ પરણવું છે। રાજા રાણી તો મૂંઝાયા છે। રાજાની કુંવરી તે કંઈ દેડકાને પરણે? આ તો શ્રીહઠ। કુંવરી એકની બે થતી નથી। આથી રાજાએ ડોસીને મહેલે બોલાવી તેના દેડકા સાથે કુંવરીનો વિશાળ કરવાની વાત કરી। ડોસી તો ગભરાઈ ગઈ। તેને લાગ્યું કે રાજા મારી મસ્કરી કરે છે, તેથી તેને કહ્યું, મહારાજ, મારા દીકરા સાથે જો કુંવરીને પરણાવતા હોય તો મને વાંધો નહોતો। દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચાલત, પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડશે ને। માટે મહારાજ આમ ગરીબની હાંસી ન ઉડાવો। રાજાએ કુંવરીની હઠની વાત કરી એટલે ડોસી તો કંઈ બોલી નહીં। તે તો વિશાળ નક્કી કરી પોતાને ઘેર આવી અને દેડકાને કહેવા લાગી, બેટા, તું તો મોટો ભાગ્યશાળી નીકળ્યો। આજ તારો વિવાહ રાજાની કુંવરી સાથે નક્કી કરી આવી છું અને આવતીકાલે સાંજે તને રાજાનો મહેલે પરણાવવા લઈ જવાનો છે। એ સાંભળી દેડકો કુદાકૂદ કરવા લાગ્યો, જાણે પરણવાનો હરખ ન આવતો હોય તેમ। ડોસીને પણ ઘરમાં વહુ આવવાનો
ઉમંગ હતો. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધાએ અચંબામાં પડી ગયા. રાજાની કુંવરી દેડકાને કાંઈ પરણે? આ તો કેવી જાતના લગ્ન? બધાયના આશ્ચર્યનો પાર નથી. કોઈ કહે છે કે દેડકાના સ્વરૂપમાં દોષ છે, કોઈ કહે છે તે જાદુગરનો દેડકો છે. દિવસે ને દેડકાના રૂપે રહે છે અને રાતે નવજવાન બની જાય છે. રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કોઈ ઊંડો ભેદ છે. આમ લોકો ફાવે તેમ બોલે છે. કૂવાના મોઢે ગળનું બંધાય, પણ માણસના મોઢે થોડું બંધાય છે. ડોશીના ઘેર આગળ તો માણસોની ઠઠ જામી છે. દેડકો આગળ આંગણામાં કૂદાકૂદ કરે છે. તેને જોઈને બધા જાત જાતની વાતો કરે છે. બીજે દિવસે શુભ ચોકડીએ ડોશી દેડકાને લઈ મહેલે ગઈ અને કુંવરીના લગ્ન તેની સાથે થઈ ગયા. ડોશી તો દેડકાને અને તેની વહુ કુંવરીને લઈને ઘરે આવી ગયા. વર કન્યાને જોવા લોકોના ટોળા ડોશીના ઘર આગળ ભેગા થવા માંડ્યા. આખરે રાજાના સિપાહીઓ ત્યાં વ્યવસ્થા જાળવવા આવ્યા ત્યારે જ બધા રસ્તે પડી ગયા. એ રાતના ડોશી ઊંઘી ગઈ હતી ત્યારે કુંવરીએ એના પતિ દેડકાને કહ્યું, હવે તમારું સ્વરૂપ બદલો. તમે કોણ છો તેની મને બરાબર ખબર પડી ગઈ છે. મેં તમને દેવાંશી સ્વરૂપે નદીના કાંઠે નાહતા ઘણી વાર જોયા છે, માટે આપનું ખરું સ્વરૂપ પ્રગટ કરો. જો આપ અસલ સ્વરૂપે પ્રગટ નહીં થાવ તો દુનિયામાં મારી હાંસી થશે અને દેડકાની વહુ કહીને લોકો મને ચીડવશે, માટે કૃપા કરી આપ અસલ સ્વરૂપમાં પ્રગટ થાવ. આ તો દેડકાના સ્વરૂપમાં પુરુષોત્તમ ભગવાન હતા. તેની કોઈને ખબર ન હતી, માત્ર કુંવરીને આછો પાતળો ખ્યાલ હતો. દેડકો કહે, મારું ખરું સ્વરૂપ જોવું હોય તો તારા પિતાને જઈને કહે કે તેઓ હવન અને પુણ્યદાન કરે, પછી હું કોણ છું તેની ખબર પડી જશે. કુંવરી મહેલે દોડી ગઈ અને માતા પિતાને વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજા જ દિવસે રાજાએ મહાયજ્ઞ આદર્યો અને અસંખ્ય બ્રાહ્મણોને આવીને મંત્ર ભણવા બેઠા. યજ્ઞમાં અનેક પદાર્થોની આહુતિ આપવા માંડી. યજ્ઞની નજીક રાજા રાણી બેઠા છે, ડોશી બેઠી છે, તેની બાજુમાં કુંવરી તેના પતિ દેડકા સાથે બેઠી છે. યજ્ઞની વિધિ તેઓ એક ધ્યાનથી જોઈ રહ્યા છે. જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થવા આવી ત્યારે કુંવરીએ પ્રાર્થના કરી કે હે પુરુષોત્તમ ભગવાન, આપ જો દેડકાના સ્વરૂપે હોવ તો તરત પ્રગટ થાવ, નહીંતર મારો જીવ નીકળી જશે. કુંવરી આગળ બોલવા જાય તે પહેલા જ દદુંભીના નાદ સાથે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. દેડકા ઉપર ફૂલોનો ઢગલો થઈ ગયો. થોડી વાર ફૂલોના ઢગલામાંથી દેડકાનું ખોડિયું છોડી પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા અને ત્યાં આનંદ વર્તાઈ ગયો. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોશી તથા કુંવરીને બેસાડી પુરુષોત્તમ પ્રભુ તેઓને વૈકુંઠ લઈ ગયા. ડોશી કેરો દેડકો નદીએ નાહવા જાય, મંદિર જઈ દર્શન કરે એ પ્રભુ તણી કરાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે ડોશી અને કુંવરીને જેવી રીતે તાર્યા તેવી રીતે પુરુષોત્તમ વ્રત કરનારને અને કથા વાર્તા વાંચનારને સાંભળનારને ભક્તોને તારજો. ચાલો તો આજે આ વાર્તા અહીં પૂર્ણ કરું છું અને પછી નેક્સ્ટ વાર્તામાં મળીશું. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને.